નમસ્કાર મિત્રો, આપના સુર સ્ટુડિયો ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે ઘરમાં બીમારીઓના કારણ અને તેનો ઉપાય। ચલો શરૂ કરીએ। સૂવાની દિશામાં ચોક્કસ ધ્યાન। જો પરિવારના સભ્યો બીમાર પડી રહ્યા હોય તો સૂવાની દિશામાં ચોક્કસ ધ્યાન આપવો। પરિવારના દરેક સભ્યનું માથું દક્ષિણ દિશા તરફ અને પગ ઉત્તર દિશા તરફ હોવા જોઈએ। આ રીતે ઊંઘની સમસ્યાઓ પર પણ ચોક્કસ પરિણામ મળે છે। વાસ્તુ દોષ પર ધ્યાન। મોટું ઝાડ અથવા થાંભલો તમારા ઘરમાં હોવાથી આ સમસ્યાઓના કારણ બની શકે છે। તમારા મુખ્ય દરવાજાની બાજુથી રોલી અથવા હળદરથી દરરોજ સ્વસ્તિક બનાવવાથી આ સમસ્યાઓને દૂર કરી શકાય છે। ઘરના પ્રવેશદ્વારનો સાફ રાખવો। મુખ્ય દરવાજા અથવા ગેટને સાફ સફાઈ રાખવી જોઈએ, કારણ તેનો પ્રભાવ ઘરના લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડતો છે। ભગવાનની તસવીરો પર ધ્યાન। બેડરૂમમાં ભગવાનની તસવીર અથવા મંદિર રાખવાથી ઘરમાં સતત શાંતિ રહે છે। બેડરૂમમાં આવા એલિમેન્ટ્સ વધવાથી બીમારીઓ અને અસ્તિત્વને દૂર રાખી શકાય છે। ઘરમાં ખાલી સ્થાન રાખવો। ઘરનો મધ્ય ભાગ ખાલી રાખવો, જે સકારાત્મક ઉર્જા સંગ્રહ કરવાય છે અને લોકોને બીમાર થવાનો પરિણામ મળે છે। બીમારીઓ સાથે નબળું પડદાઓ। ઘરમાં બીમ હોવાથી તેની નીચે ક્યારેય બેસવું અથવા સૂવું નહીં। નકારાત્મક ઉર્જાની કિરણો વધવાથી બીમારીઓ બઢાવવાનો ખતરો હોઈ શકે છે। પૂજા અને પ્રાર્થના। દરેક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ પરિવારની પૂજા અને તમારા પરિવારને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના કરવી। આ રીતે આપને શાંતિ અને સંતુલન મળી શકે છે। હનુમાનજીની તસવીર અને પાઠ। ઘરની દક્ષિણ દિશામાં હનુમાનજીની તસવીર લગાવવી જોઈએ। દક્ષિણાભિમુખ હોવાથી મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીનું ચિત્ર લગાવવું તમારા ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આપી શકે છે। જરૂરી દવાઓ જ રાખવી। તમારા ઘરમાં જરૂરી દવાઓને ખાલી રાખવી। અનાવશ્યક દવાઓનો તમારે ન રાખવી જોઈએ। જૂની દવા ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે। ખૂણામાં લાલ મીણબત્તી। ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં દરરોજ લાલ મીણબત્તી પ્રગટાવવાથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। યોગા અને ધ્યાનથી આ લાલ મીણબત્તીનો અમૂલ્ય પ્રભાવ મળે છે। વ્યાયામ અને યોગ। તમારા દરરોજના જીવનશૈલીમાં યોગ અને વ્યાયામને સમાવેશ કરવાથી તમારો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે એક ઉચ્ચ સ્તર પર રહેશે। યોગ અને વ્યાયામની અમૂર્ત લાભો સકારાત્મક ઉભાર કરવામાં આવે છે અને તમને તમારો દૈહિક અને માનસિક સ્વાસ્થ્ય સારવાર કરવાની શક્તિ આપે છે। પ્રકૃતિનો સંપર્ક। તમારા દરરોજના જીવનમાં પ્રકૃતિનો સંપર્ક રાખવાથી તમારો આત્મવિકાસ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે। સવારે સૂર્યાસ્ત અને સૂર્યોદયના સમયમાં પર્વત શિખર, વૃક્ષાંની છાયા અને હરિત સામે સફર કરવાનો પ્રયાસ કરો। આપને પ્રકૃતિમાં રહીને તમારો અંતઃકરણ પુનર્નિર્માણ કરવાનો અધિકાર મળે છે। સાક્ષાત્કાર અને મૌન। તમારે પ્રતિદિન અમારા જીવનમાં સાક્ષાત્કાર કરવાનો પરિણામ માટે સમય આપવાનો પ્રયાસ કરો। આપના ભાવનાઓને સમજવા અને શાંતિથી રહેવાનો માટે મૌન ધરાવવો પરિણામકારી છે। મૌન કળાનો અભ્યાસ કરવાથી તમારા માનસિક અને આત્મિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે। બદલાતું હવામાન રોગોનું ઘર છે। આ ઋતુમાં વિવિધ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા ખીલે છે। આવી સ્થિતિમાં લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે। હવે ક્યારેક બીમાર પડવું શક્ય છે, પરંતુ જો તમે વારંવાર બીમાર પડતા રહો તો સમસ્યા બની જાય છે। તમારા અથવા ઘરના તમામ સભ્યોના વારંવાર બીમાર પડવાનું કારણ વાસ્તુશાસ્ત્ર પણ હોઈ શકે છે। જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે, જેના કારણે ઘરના લોકો વારંવાર બીમાર પડે છે। એટલું જ નહીં, લાંબી સારવાર પછી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થતો નથી। આવી સ્થિતિમાં તમે કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો। સવારે અને સાંજે કપૂર સળગાવો। કપૂર તમને ઘરની વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરી શકે છે। સવારે અને સાંજે ઘરમાં કપૂર બાળવાથી ફાયદો થાય છે। તેને બાળ્યા પછી તેને આખા ઘરમાં ફેરવવાનું ભૂલશો નહીં। તે જ સમયે બધા રૂમમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવતી રહે તેનું ધ્યાન રાખો। આ સિવાય ઘરમાં કાંટાવાળા છોડ લગાવવાથી પણ બચવું જોઈએ। સૂર્યગ્રહને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે। બધા ગ્રહો તેમની શક્તિ સૂર્ય પાસેથી મેળવે છે।
જો તમારી કુંડળીમાં સૂર્યનો દોષ છે તો સૂર્યના અશુભ પ્રભાવને કારણે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તમને હાડકાં, આંખ, હૃદય રોગ, પાચન તંત્ર અને ટીબી જેવા સંબંધિત રોગો હોઈ શકે છે. ઉપાય: કુંડળીમાં સૂર્યદેવને બળવાન કરવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને તાંબાના વાસણમાંથી પાણી પીવું જોઈએ. ચંદ્ર ગ્રહ: કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચંદ્ર વ્યક્તિની વિચારસરણી અને મૂડને નિયંત્રિત કરે છે. તેના દોષને કારણે કફ, શરદી, માનસિક બીમારી, હતાશા, અનિદ્રા, નર્વસનેસ અને બેચેની જેવા રોગો થાય છે. ઉપાય: પૂર્ણિમા અને એકાદશીનું વ્રત રાખો અને સોમવારે ભગવાન શિવની પૂજા કરો. તમે ચાંદીની વીંટી પણ પહેરી શકો છો. મંગળ ગ્રહ: મંગળનો સંબંધ રક્ત સાથે છે. જ્યારે કુંડળીમાં મંગળ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર, તાવ અને ચામડીના રોગો થવા લાગે છે. ઉપાય: મંગળને બળવાન બનાવવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને મંગળવારે વ્રત કરો. ગોળનું સેવન કરો અને તમે લાલ કપડાં અને લાલ વસ્તુઓનું દાન પણ કરી શકો છો. બુધ ગ્રહ: બુધ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સાથે સંબંધિત છે. જ્યારે બુધ ગ્રહ નબળો હોય છે ત્યારે નાક, કાન, ગળા અને ત્વચા સંબંધિત રોગો થવા લાગે છે. ઉપાય: બુધ ગ્રહના દોષ દૂર કરવા માટે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. કપૂર, લવિંગ અને એલચી હંમેશા તમારી સાથે રાખો. તુલસીના પાન ખાઓ અને ગાયત્રી મંત્રના મંત્રોનો જાપ કરો. શિક્ષક: કુંડળીમાં ગુરુ નબળો થવાથી સ્થૂળતા, હિપેટાઇટિસ, પેટ સંબંધિત રોગો અને પેટના ગંભીર રોગો થઈ શકે છે. ઉપાય: ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો. સવારે સૂર્યને હળદર મિશ્રિત જળ અર્પિત કરો. તમે તર્જનીમાં સોનાની વીંટી પહેરી શકો છો અને દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. શુભ ઓમ: શુક્ર એ સમૃદ્ધિ અને સંપત્તિનો ગ્રહ છે. જો તે અશુભ હોય તો તે હોર્મોન્સમાં અસંતુલનને કારણે જાતીય સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે. ઉપાય: શુક્રના બળ માટે શુક્રવારે કન્યાઓને સફેદ રંગની મીઠાઈ ખવડાવો. ગળામાં રાઇનસ્ટોનની માળા પહેરો અને સફેદ વસ્તુઓનું સેવન ઓછું કરો. શનિ: શનિના નબળા પડવાના કારણે વ્યક્તિને શરીરમાં વિવિધ પ્રકારના દર્દ અને હાડકાની સમસ્યા થઈ શકે છે. તેના કારણે વાળ સંબંધિત બીમારીઓ પણ થાય છે. ઉપાય: શનિદેવને બળવાન બનાવવા માટે શનિવારે શનિદેવ મંદિરના લોકોને તેલ ચઢાવો. શનિ દોષ દૂર કરવા માટે ડુંગળી, લસણ અને માંસ દારૂનું સેવન બંધ કરો. મધ્યમ આંગળીમાં લોખંડની વીંટી પહેરો. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. રાહુ ગ્રહ: જો જન્મકુંડળીમાં રાહુનો દોષ હોય તો વ્યક્તિને યાદશક્તિ, પગમાં દુખાવો, જ્ઞાનતંતુઓની નબળાઈ, પેશાબ સાથે સંબંધિત રોગો થઈ શકે છે, જે પાછળથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. રોગો વગેરે. ઉપાય: વાદળી રંગની વસ્તુઓનો ઉપયોગ કરો અને તમારો આહાર શુદ્ધ અને સાત્વિક રાખો. તુલસીની માળા પણ ગળામાં પહેરી શકાય છે. કેતુ ગ્રહ: કેતુ સાથે સંકળાયેલ દોષોની રચનાને કારણે વ્યક્તિને પગમાં દુખાવો, ચેતાઓની નબળાઈ, પેશાબ, લોહી અને ત્વચા સંબંધિત રોગો થઈ શકે છે. ઉપાય: તમારા વડીલોની સેવા કરો. કૂતરાને મીઠી રોટલી પણ ખવડાવો. તમારી જાતને સ્વચ્છ રાખો અને જરૂરિયાતમંદોને દાન આપો. ધાર્મિક ઉપદેશો સાંભળો. આ ઉપાયોનો પાલન કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સ્વસ્થ જીવનશૈલીનો આનંદ મળશે.